ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 80 જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. તો ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે, જે ગુજરાત પોલીસની ટેક પોલિસીની દિશામાં વધુ એક સ્થિતિ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આજે ટેકનોલોજીના યુગમાં પોલીસની કામગીરી પણ ટેકનોલોજી યુક્ત હોય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસની જે કાર્યશૈલી છે, જે કાર્યપ્રણાલી છે, એ વધુ પરિણામલક્ષી બને તે અંગે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે. એવી જ એક ટેકનોલોજી છે જે આપણે કહીએ છીએ નેફિસ, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે ફિંગરપ્રિન્ટ હોય છે એ એક અલગ પ્રકારની હોય, દરેકની અલગ હોય, એ યુનિક હોય. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને અને એ બનાવ બનતાની સાથે આપણે FSL એક્સપર્ટને ત્યાં મોકલીએ અને FSL એક્સપર્ટને બનાવના જગ્યા ઉપરથી કોઈ ફિંગરપ્રિન્ટ મળે તો એ ફિંગરપ્રિન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ. હવે નેફિસના આવ્યા પછી આ જે તમામ ફિંગરપ્રિન્ટ્સ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે, નેફિસ પોર્ટલ. એટલે તમામ જગ્યાની જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય.